નમસ્કાર મિત્રો, આજે આપણે જાણીશું અગિયારસ વિશે, ખાસ કરીને તેની ધાર્મિક મહત્તા અને એક સુંદર વાર્તા જે આપણને ભક્તિ અને ધીરજ શીખવે છે. અગિયારસ એટલે કે એકાદશી દરેક મહિનાના 2 વખત આવે છે, શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષમાં. એકાદશીનું વ્રત ભગવાન વિષ્ણુને અર્પણ કરવામાં આવે છે અને તે મન, શરીર અને આત્માને શુદ્ધ બનાવતું મહાપુણ્ય દિન માનવામાં આવે છે. વાર્તા શરૂ થાય છે. એક ગામમાં એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. તેની પાસે ઘણું ધન ન હતું, પણ તેનું મન ભગવાન પર અડગ હતું. એકવાર કૃષ્ણ પક્ષની એકાદશી આવી. બ્રાહ્મણે નક્કી કર્યું કે એ દિવસે તે ઉપવાસ કરશે અને ભગવાન વિષ્ણુની પૂજા કરશે. પણ એ દિવસ તેની માટે સહેલો નહોતો. ગામમાં કોઈએ તેની મદદ કરી નહીં. શરીર કમજોર થતું ગયું, પણ તેની ભક્તિ અડગ રહી. તેણે આખો દિવસ ઓમ નમો ભગવતે વાસુદેવાય નો જાપ કર્યો. સાંજ થતાં તેણે દીવો પ્રગટાવ્યો, થોડું પાણી અને તુલસી સાથે ભગવાનનું સ્મરણ કરીને આરતી કરી. તે રાતે તેને સ્વપ્ન આવ્યું. ભગવાન વિષ્ણુ પ્રગટ થયા અને બોલ્યા, હે ભક્ત, તારી નિષ્ઠાથી હું પ્રસન્ન છું. તારી મુશ્કેલીઓ દૂર થશે અને તને શાંતિ અને સમૃદ્ધિ મળશે. આગલા દિવસથી તેની જિંદગી બદલાઈ ગઈ. ગામના લોકો તેની ભક્તિને માની તેની મદદ કરવા લાગ્યા. તેનું ઘર શાંતિ અને પ્રેમથી ભરાઈ ગયું. મૂલ્ય શા માટે છે? આ વાર્તા શીખવે છે કે વ્રત માત્ર શરીર માટે નહીં, મન અને આત્માને શાંત કરવા માટે હોય છે. ભક્તિથી જ જીવનમાં પ્રકાશ આવે છે અને મુશ્કેલીઓ વચ્ચે પણ ધીરજ રાખવી જોઈએ. 11નું વ્રત. ઇન્દ્રિય પર નિયંત્રણ રાખો, સકારાત્મક વિચાર કરો, ભગવાનનું સ્મરણ કરો, દાન અને સેવા કરો. આજની વાર્તા અહીં પૂરતી. જો તમને આ વાર્તા ગમી હોય તો તમારા મિત્રો સાથે શેર કરો અને ભક્તિનો પ્રકાશ ફેલાવો. નમસ્કાર મિત્રો, આજે આપણે જાણીશું અગિયારસ વિશે, ખાસ કરીને તેની ધાર્મિક મહત્તા અને એક સુંદર વાર્તા જે આપણને ભક્તિ અને ધીરજ શીખવે છે. અગિયારસ એટલે કે એકાદશી દરેક મહિનાના 2 વખત આવે છે, શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષમાં. એકાદશીનું વ્રત ભગવાન વિષ્ણુને અર્પણ કરવામાં આવે છે અને તે મન, શરીર અને આત્માને શુદ્ધ બનાવતું મહાપુણ્ય દિન માનવામાં આવે છે. વાર્તા શરૂ થાય છે. એક ગામમાં એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. તેની પાસે ઘણું ધન ન હતું, પણ તેનું મન ભગવાન પર અડગ હતું. એકવાર કૃષ્ણ પક્ષની એકાદશી આવી. બ્રાહ્મણે નક્કી કર્યું કે એ દિવસે તે ઉપવાસ કરશે અને ભગવાન વિષ્ણુની પૂજા કરશે. પણ એ દિવસ તેની માટે સહેલો નહોતો. ગામમાં કોઈએ તેની મદદ કરી નહીં. શરીર કમજોર થતું ગયું, પણ તેની ભક્તિ અડગ રહી. તેણે આખો દિવસ ઓમ નમો ભગવતે વાસુદેવાય નો જાપ કર્યો. સાંજ થતાં તેણે દીવો પ્રગટાવ્યો, થોડું પાણી અને તુલસી સાથે ભગવાનનું સ્મરણ કરીને આરતી કરી. તે રાતે તેને સ્વપ્ન આવ્યું. ભગવાન વિષ્ણુ પ્રગટ થયા અને બોલ્યા, હે ભક્ત, તારી નિષ્ઠાથી હું પ્રસન્ન છું. તારી મુશ્કેલીઓ દૂર થશે અને તને શાંતિ અને સમૃદ્ધિ મળશે. આગલા દિવસથી તેની જિંદગી બદલાઈ ગઈ. ગામના લોકો તેની ભક્તિને માની તેની મદદ કરવા લાગ્યા. તેનું ઘર શાંતિ અને પ્રેમથી ભરાઈ ગયું. મૂલ્ય શા માટે છે? આ વાર્તા શીખવે છે કે વ્રત માત્ર શરીર માટે નહીં, મન અને આત્માને શાંત કરવા માટે હોય છે. ભક્તિથી જ જીવનમાં પ્રકાશ આવે છે અને મુશ્કેલીઓ વચ્ચે પણ ધીરજ રાખવી જોઈએ. 11નું વ્રત. ઇન્દ્રિય પર નિયંત્રણ રાખો, સકારાત્મક વિચાર કરો, ભગવાનનું સ્મરણ કરો, દાન અને સેવા કરો. આજની વાર્તા અહીં પૂરતી. જો તમને આ વાર્તા ગમી હોય તો તમારા મિત્રો સાથે શેર કરો અને ભક્તિનો પ્રકાશ ફેલાવો. નમસ્કાર મિત્રો, આજે આપણે જાણીશું અગિયારસ વિશે, ખાસ કરીને તેની ધાર્મિક મહત્તા અને એક સુંદર વાર્તા જે આપણને ભક્તિ અને ધીરજ શીખવે છે. અગિયારસ એટલે કે એકાદશી દરેક મહિનાના 2 વખત આવે છે, શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષમાં. એકાદશીનું વ્રત ભગવાન વિષ્ણુને અર્પણ કરવામાં આવે છે અને તે મન, શરીર અને આત્માને શુદ્ધ બનાવતું મહાપુણ્ય દિન માનવામાં આવે છે. વાર્તા શરૂ થાય છે. એક ગામમાં એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. તેની પાસે ઘણું ધન ન હતું, પણ તેનું મન ભગવાન પર અડગ હતું. એકવાર કૃષ્ણ પક્ષની એકાદશી આવી. બ્રાહ્મણે નક્કી કર્યું કે એ દિવસે તે ઉપવાસ કરશે અને ભગવાન વિષ્ણુની પૂજા કરશે. પણ એ દિવસ તેની માટે સહેલો નહોતો. ગામમાં કોઈએ તેની મદદ કરી નહીં. શરીર કમજોર થતું ગયું, પણ તેની ભક્તિ અડગ રહી. તેણે આખો દિવસ ઓમ નમો ભગવતે વાસુદેવાય નો જાપ કર્યો. સાંજ થતાં તેણે દીવો પ્રગટાવ્યો, થોડું પાણી અને તુલસી સાથે ભગવાનનું સ્મરણ કરીને આરતી કરી. તે રાતે તેને સ્વપ્ન આવ્યું. ભગવાન વિષ્ણુ પ્રગટ થયા અને બોલ્યા, હે ભક્ત,
તારી નિષ્ઠા